રાજ્યમાં પ્રારંભ થયેલ એસએસસી તથા એચએસસીની પરીક્ષા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સુસજ્જ જોવા મળ્યું. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ન થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે. પરીક્ષા અપાતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈ પણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 49,805, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 24,093 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5,330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ પણ બાળકને કે કોઈ પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે. અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારું સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર. ધોરણ 10ની વિદ્યાર્થીની છું. આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે. એના માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે. પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે, કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે. એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે. મારું નામ શ્રેયા પટેલ.